ભક્તિ કેમ ભાવ નહીં ભૂખી જુગ જુગ થી માત જોતી જોતા જોતા એ મળિયા કોઈ મહાશાયર ના મોતી જોતા જોતા દલિયારા મહાશાયર ના જ મોતી મહાશાયર ના મેવાડગઢમાં માલદેવજી રાણી રૂપાદે ને પરણી લઈ આવે છે. એક અલગ મહેલ આપ્યો માનીતા રાણી ચંદ્રાવલી છે ના પણ રાજ વૈભવમાં માલદેવજી રસ બોલશે ધર્મ શું કહેવાય ભક્તિ શું કહેવાય પણ રાણી રૂપાદીને લઈ આવેલા ને એટલે એને સહવાસ હતો. આ બધું આ તો રજવાડું સતી ગોતે કોઈ ભક્તું ખરા કોઈ પણ તો જે મેલનું જી સેવા ચાકરી કરવાની જે દીકરીઓ હતી ને એ આપણા મેઘવાળ સમાજની દીકરીઓ હતી. બીજ આવે ને તો ધણીનો પાઠ માંડે કીર્તન કરે ભજન કરે એમાં રાણી રૂપાદે ધીમા 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 હરિજન સમાજ બાજુ જાય અને મજા આવે કેમ કે એનું આત્માનો ખોરાક હતો એનો એને ન્યા મજા આવે તો ધીમા ધીમા રૂપાદે જાય છે બેસે અને દીકરીઓને પૂછે બાપા આ શું કહેવાય કે બાપા આ તો ધણીનો સનાતન ધર્મ છે આપણો પાટો છો છે આ જમા જાગરણ છે ધણીનું. અને અહીંયા હાજરી હતી મેઘધારુની વાલા મેઘધારુના શિષ્યો હતા બધા. ધીમે 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 રાણી રૂપાદેને લગ્ન લાગી કે બાપા તમારા ગુરુના દર્શન મને પણ કરાવો. એ તો ગુરુ આજ્ઞા થાય તો થાય બાપા અમારો ગુરુ મહારાજ કે ને તો થાય બાકી તો એમ ન્યાય અવાતું નથી. એમ ધીમે ધીમે સતી રૂપાદે મેઘધારુને મળે છે. નામ મેઘ હતું પણ ધર્મને ધારણ કર્યું એટલે ધારુ થયા મેઘધારુ. અને ધણી રામદેવજી મહારાજના શિષ્ય હતા વાલા બાબા ઉગમસિંહ મેઘધારુ ખીમડો કોટવાળ બાબાના શિષ્ય બાપાના બધા શિષ્યો. ધણીનો જમા જાગરણ સતી રૂપાદેને મેઘધારુએ જોયા ને તો ઓળખી ગયા આ તો કોઈ ખાતાનો આત્મા છે આ તો કોઈ આપણા મહેલો આત્મા છે. અને મહેલોમાં રજવાડામાં ભૂલો પડી ગયો છે આત્મા આને તો આપણી બાજુ લઈ લેવો જોઈએ. અને બાબા ઉગમસિંહની હાજરી બાબા ઉગમસિંહને કીધું કે આને પરમો દો પેલા રૂપાદેને બોધ કરો. માલદે તો અટારા રાજા હતા. ચંદ્રાવલી એ રાવ કરતી કે આપણા તમે રાણી નવા રાણી લઈ આવ્યા છો ને એ તો હરિજન સમાજમાં જાય છે ને ભજન કીર્તન કરે છે અને ત્યાં કોઈ બાપુ આવે છે એ કોઈ મેલું કાંક કરે છે મંત્રો સાધનાઓ કરે છે આવું બધું માલદેવને ભરાવતા. એટલે માલદેવ કહેતા કે કઈ હજી નવા નવા આવ્યા છે મને જોવા જો જાણવા જો પછી હું આગળ વધું. અને જમીઓ જામ્યો છે બીજનો તહેવાર છે જાગરણ છે. એ રાતે સતી રૂપાદેની વાણી છે. આપણે થળિયું પકડીને બેઠા છીએ વાલા થળ ને પકડ્યું છે આપણે. થળ છે નહીં સનાતન છે આદિ અનાદિ નો ધર્મ છે. બાબા રામદેવજી મહારાજ કીધું ને ધણીનું ફરમાન છે. ધણી રામદેવજી મહારાજના 24 ફરમાન 24 વાણી છે બાપાના. આપણી પાસે ક્યાં ખજાનાની પાસે એવો ખજાનો પીડ્યો છે એવો પીડ્યો છે પણ દોટ બીજા ખજાના બાજુ છે ખીચાનો ખજાનો. ખીચો ભરાતો કેમ નથી? પણ પાયોજી મને રામ રતન ધન પાયો ખર્ચે ન ખૂટે વાંકો ચોર ન લૂટે
દિન દિન બઢત સવાય. આ ધન એવું છે વાળા, તો દિન દિન આમાં તો પેઢીયું તું પેઢીયું. 71 પેઢી લગી તો આમ તો હા મોજ કરવાની. એક ભક્તિનું બીજક રોપાઈ ગયું અને એનો જે વેલ જાગી પછી એ વેલ પ્રગટ થઈ. પધારો ગુરુ મારા સતની વેલડીએ. એ વેલ છે અને વેલમાં ફળ એવા લાગે વાલા. તમારે 71 પેઢી લગી તો હાવ રામરાજ થઈ જાય, રામરાજ. એમ ધણીનો મહિમા બાબા રામદેવજી મહારાજનો મને માતુશ્રી મારા મગનભાઈના પિતાશ્રી એમનો હૃદયનો ભાવ મેઘધારવાનો વાયક છે કે અને મેઘધારુને ચારે ચાર યુગના વર્ણન કર્યું છે માયને કે સનાતન તો મૂળમાં સનાતન છે. સમય સમયે ધણી લીલા કરે છે, અવતાર લીલા કરે છે. જે ધર્મ માણા ભૂલે છે તે એની અવતાર લીલા થાય છે. અને નારાયણે કીધું છે, વિષ્ણુ ભગવાને કીધું છે, આખા વિશ્વને આખા જગતને આખા બ્રહ્માંડોને કીધું છે કે જેથી મને ભૂલી જાહો તેથી નક્કી માનજો હું આવીને ઉભો રહીશ. ભૂલતા નહીં. અને ભૂલ્યા એટલે મર્યા. એ બોલવાનું નથી. ભજન છે ને, ગુરુ મહારાજ છે ને, આપણા માતા પિતા છે ને, બોલવાનું નથી. ભાઈએ કીધું 7 ગુરુનું મને કીધું હમણે. તો છેલ્લા ગુરુ છે ને ઈ અભયદાન આપે છે. અભયદાન કે તમને ભય ન લાગે કોઈનો. છેલ્લે મોતનો ભય હોય ને આપણે બધા શું હોય, મરી જાવ. ઓલા મહાપુરુષો એમ કે હું ભાઈ કહું તઈ આવજો, કહું તઈ આવજે. કાળ ને એમ કીધેલું છે આપણા મહાપુરુષોએ. સરભંગ મુનિએ કીધું તું, સદગુરુ મોરાર સાહેબે કીધું તું, મહાત્મા મુર્દાજીએ કીધું તું, ભાઈ આજે નહીં કાલે આવજે. મહાત્મા મુર્દાજી કાળને ઠેલી દીધો હતો. તો સદગુરુ મોરાર સાહેબ એને તો 6 મહિના નહીં, સેવા ભગતે કીધું બાપુ કે બેટા આ તો કાળ છે ને કોણ રોકે? મોરાર સાહેબ બોલ્યા. તો જેવા ભગત કે બાપુ આપ તો મહાપુરુષ છો, આપ તો બ્રહ્મનિષ્ઠ પુરુષ છો, કાળને ન રોકી શકો? કોઈ રોક્યો બેટા? કે હા, મહાભારતમાં ભીષ્મ પિતામહે 6 મહિના કાળને ઠેલી દીધો. અને પછી ચડી ખુમારી પીધી પ્રેમ સુરા, જગતમાં પ્રેમી બનીને વિચરું છું, પાલખી હેઠો પગ મૂક્યો પરબારો કે જીવા જીવા. ભીષ્મ મહિના 6 તો મોરાર મહિના 12 મહિના કાળને કીધું જા ભાઈ હતો અહીંયા પાછો જા, કહું તઈ આવજે. આ ભયદાન. આખર મોતનો ભય હોય ને માનવને, મરી જાવ. સંતો માટે મંગલ છે, મૃત્યુ છે ને મહાપુરુષો માટે, જ્ઞાનીઓ માટે, ભક્તજનો માટે મંગલ છે. અમંગલ થોડું છે, નથી સમજાતું એટલે અમંગલ છે. પણ 12મે દિવસ લાડવા નથી ખાતા આપણે. અમંગલ તો ખાય કોઈ, એ મંગલ જ છે. આ લુગડા પહેર્યા હોય 3 મહિના આમને હાઈકે રાખી, 4-5 મહિના, તો આપણું મન ન થાય કે કોઈ નવું વસ્ત્ર પહેરીએ. એમ આત્માને એમ થાય કે હું કાંઈક નવું ખોળિયું ધારણ કરું, થોડીક ભક્તિનો વધારો કરું. ખાલી ખોળિયું બદલે છે વાલા, કાંઈ પાછું મરતું નથી. આપણે એમ કે મરી જાય, હું મરી જાય. સવા બાપા આવ ચોખ્ખી ના પાડીશ. જગત કે નથી જીવવું, આમાંથી મરે ઈ કોણ? ભૂલ્યો ભ્રમણાની ભીતમાં સંતો કેસે શું? 5 તત્વો લઈ પ્રગટ કર્યા, એનો ભારે છે ભેજ. આને જોગતી કરીને જોઈ લો કેસે વાણીને ભેજ. જગત કે નથી જીવવું, આમાંથી મરે ઈ હું મરે છે? કામ મરી જાય, ક્રોધ મરી જાય, લોભ મરી જાય, કોઈ તત્વ મરી જાય, તો આત્મા તો અવિગત છે. ક્યાં મરે છે? એ તો જરા મરશે. કાંઈ મરતું નથી. એકાબીજામાં હમાઈ જાય. 5 તત્વોનો પિંડ બન્યો છે ને, એ 5 તત્વોમાં હમાઈ જાય. અને આત્મા તો અમર છે વાલા, અવિગત છે. એ તો એનો અંશ છે, એ અંશ છે પાછો. એમ અભયદાન 7 ગુરુની વાત કરી ને, તો પેલા ગુરુ કબીર સાહેબ લખે છે આવું. સાહેબ કહે છે કે ગુરુ ગુરુ કહત કોણ ગુરુ તારે, ગુરુ બિન પાર કોણ ઉતારે, કોઈ ન ઉતારે, સદગુરુ મહારાજ જ ઉતારે. પણ પહેલા ગુરુને ઓળખો. પહેલા ગુરુ માતા और पिता, रक्त बूंद के दोनों दाता. आ पहला गुरु. दूसरा गुरु जन्म केरी दाई हुयाणी, આપણી દાઈમાં. એને જો એ સમય નાડું અવળું કાપી નાખ્યું ને તો અટાણે હોત જ નહીં. એ ગુરુ છે, નો કાપ્યું.
જીવવા દીધા એમ કયો, અને પાછા ઉદરમાંથી બહાર કાઢ્યા, નરકમાંથી બહાર કાઢ્યા. જગતની લીલા, ભગવાનની લીલા બતાવી આપણને. એ ગુરુ છે. दूसरा गुरु जन्म केरी दाई, न्यारा किया उदर छुड़ाई. तीसरा गुरु આપણી ફૂઈ, એ ગુરુ છે. એને ભૂલી ક્યાં જાવ? આ નામ દીધું તે જગત ઓળખે, બાકી નામ વિના શું કે હરપની મોહી કે નામ દીધું તે તો જગત ઓળખે. એ મગનભાઈ, તે મગન આમ જો, આમ નામ જ નો. એ ફૂઈ છે, એ ગુરુ છે. ત્રીજા ચોથા ગુરુ. આ બંડલ ગણતા આવડી જાય, નકર આપણે ગણતરી જ બંડલમાં હતી. નો ભળી એટલે બંડલ. પણ સર આપણે હું નથી ભણ્યો, જો ને મારી જ વાત કરું ને, બીજા કોની વાત કરું? બીજા માના પાસ, બીજી માના પાસ. પણ સંતો ભેગા પાસ. તમારે બધા ભેગા પાસ થઈ ગયા. તમારે જેવા પ્રેમી આત્મા ભેગા પાસ. બાકી ભણતર માના પાસ, બીજી માના પાસ, પહેલી માં પેલા. એક મહાપુરુષ મને ભટક્યા ત્યારે કીધું, મને કે બેટા એક ही तार एक ही सुर पकड़ी रखो, दादा सुर नो वगाड़ता. दी वाते आ છે બાપુ. એમ तीसरा गुरु जन्म केरी, तीसरा गुरु ने धरिया नामा लही पुकार सगळा गामा. चौथा गुरु ने विद्या पढ़ाई, इनसे जगत व्यवहार चलाई. પછી લાખોનો કરોડનો આપણે વહીવટ કરતા હોય છે. મિલોનો ઉદ્યોગપતિઓ વહીવટ કરે ને, સાહેબની દયા. બાકી બંડલ, આ બંડલ એમ ઈ બંડલ ભીણા ભીણા ન હોય ને તો પોણીઓ શું થાય ને પોણો શું થાય ખબર જ ન પડે. બોલો, આવું બસનો બોર્ડ વાંચતા ન આવડે તો પછી ભણવું કામનું શું બધું. એ ચોથા ગુરુ આપણા માસ્ટર સાહેબ, શિક્ષક સાહેબ. પાંચમા ગુરુ જે આપણે ઓળખ કરાવે, એ ભાઈ ભગવાન છે હો, આવતું જ નથી એકલો. પાંચમા गुरु ने ब्रह्म माला तिलक दीना, इनसे राम कृष्ण का सुमिरन कीना. वक नाम दीधो આપણને. આની ભક્તિ કર, આનું ભજન કર, આપણો ભગવાન છે. એ પાંચમા ગુરુ. છઠ્ઠા ગુરુ આપણે ભ્રાંતિ હોય પાછી કે ભાઈ હું તો રામાપીર બાપાને જ માનવો, બીજાને હું ન માનવો. અરે માની લે, બધા એક જ છે. આ જુદું કરીમાં ભગવાન રામદેવજી મહારાજ એક છે, તો ભગવાન ઠાકર કૃષ્ણ પરમાત્મા પણ એક છે, તો નારાયણ પણ એક છે. આને જુદા હું કામ માનો? ઈ ભ્રાંતિ તોડાવી નાખે ને. ઈ છઠ્ઠા ગુરુ. છઠ્ઠા ગુરુ ને બ્રહ્મગઢ ભાંગ્યા, સબસે છુડાઈ એક સંગ લાગ્યા. હવે આવ્યા હાથમાં ગુરુ. એને ગોતવા ન જતા, એ મેળે મેળે આવશે. આપણે પાત્ર બની જવાનું. બસ પાત્ર બનશું ને, અને કોઈ મહાપુરુષની દ્રષ્ટિ પડી જાય ને, જેમ ભીમ સાહેબ ની દ્રષ્ટિ પડી ગઈ જીવણ સાહેબ માથે, ન્યાલ કરી દીધા, એમ કોઈ પણ મહાપુરુષની દ્રષ્ટિ પડી જાય ને આપણી માથે, પાત્ર મજબૂત છે ને. આ પાત્ર, આ દેહને પાત્ર કીધું છે, અને ઠામ કીધું છે. એવું મજબૂત રાખવું, એવું મજબૂત રાખવું. કોઈ પણ મહાપુરુષ આપણામાં કોઈ વસ્તુ રેડે ને તો ઠેરાઈ જાવી જોઈએ. લીક ન હોય કે પછી બહુ એને સાફ સફાઈ રાખવું. હાવ ગંધારું બહુ ન રાખવું. એમ છઠ્ઠા ગુરુ ને બ્રહ્મગઢ ભાંગ્યા, सबसे छुड़ाई एक संग लाग्या. सातमा गुरु ने अभय दान दीना. कहे कबीर एक ब्रह्म चीना, एक भगवान से वाला. बीजू जे देखाय एनी माया, बे छुर ई माया, एक ई भगवान. અને માયા ઈ જ માં, રચના જ માની છે. ભાટી હરજી બાપાનો મહિમા લખે છે.
ધણી રે રામ ઘોડા ધણી રે રામ 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 એક વાર પ્રેમથી બધાય અમારું ભજન મંડળને વધાવો પ્રેમથી વાળા આજે અખૂટ મહેનત કરે છે વગાડવામાં ફેરવો કોક મજૂરી એવા હોય ને